જય માતાજી। આજે આપણે બનાવવાના છીએ લીલી મકાઈની ચાટ, જેને કોણ ચાટ પણ કહેતા હોય છે। આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પહેલાં આપણે મકાઈને બાફી લેશું। આ મકાઈ છે જેને મેં આ રીતના દાણા કાઢી લીધા છે। હવે આપણે એમાં પાણી ઉમેરશું। આપણે બસ આટલું જ ઉમેરશું। હવે એમાં આપણે મીઠું ઉમેરશું અને ચપટી જરાક જેટલી હળદર ઉમેરશું, એટલે યલો જેવો કલર સરસ આવી જાય। પાણી આપણે મકાઈ જેટલી ડૂબે ને એટલું જ ઉમેરશું અને એક સીટી કરી લઈશું। તો કુકરની વરાળ નીકળી ગઈ છે અને કુકર ઠંડુ થઈ ગયું છે। હવે જોઈ લઈએ આપણે મકાઈ। આપણી મકાઈ સરસ બફાઈ ગઈ છે। આપણે હવે એને ચાયણીમાં નિતારી લઈશું। તો આપણી આ જે કોન છે એ સરસ નીતરી ગઈ છે। હવે આપણે એને બટરમાં વઘારીશું। આજે 12 મૂઠું બટર છે, 2 ચમચી જેટલું ઉમેરશું। અને મકાઈ મેળી દઈશું। બસ ખાલી આપણે એકવાર હલાવશું બટરમાં। આજે આપણે અલગ અલગ રીતથી છે ને 2 ચાટ બનાવશું। એક જે આપણી દેશી હોય છે ટમેટા ડુંગળીવાળી એ, અને એક જે બારી પર લારી પર મળતી હોય છે સ્વીટ કોર્ન ચાટ, એ રીતના બનાવશું। બસ આને 1 મિનિટ જેવું જ આપણે ગરમ કરશું। ગેસ બંધ કરી દઈશું। આપણે ચાટ બનાવીએ। હવે આપણે એમાં આ ટમેટો કેચઅપ છે, આ પેરી પેરી મસાલો છે, ચાટ મસાલો છે, ચીલી ફ્લેક્સ છે અને આ ઓરેગાનો છે। હવે બધું એમાં ઉમેરશું। ટમેટો કેચઅપ ઉમેરશું 2 ચમચી જેટલું, ચીલી ફ્લેક્સ ઉમેરશું, ઓરેગાનો ઉમેરશું, પેરી પેરી મસાલો છે તે ઉમેરશું અને ચાટ મસાલો। આમાં મીઠું નહીં ઉમેરીએ કારણ કે આપણે મકાઈ બાફી એમાં પણ મીઠું ઉમેર્યું હતું અને બટરમાં હોય છે, અને આ ચાટ મસાલો। હવે આપણે એમાં ચીઝ ખમણશું।
આપણે ચીઝની 2 સ્લાઇસ લીધી છે જે બહાર મળતી હોય છે. આ રીતનું બાળકો બહાર જોતા હોય છે તો ખાવાનું કહેતા હોય છે, પણ આપણે ઘરે પણ આ રીતના બનાવી શકીએ છીએ. હવે મિક્સ કરી દઈશું. હવે જે લારી પર મળતું હોય આપણે એ રીતના સર્વ કરશું. તો તૈયાર છે જે લારી પર મળતી હોય સ્વીટકોર્ન ચાટ. હવે આપણે બીજી એક બનાવીએ. હવે આપણે આપણી જે દેશી સ્ટાઇલથી બનાવતા હોય એ રીતની બનાવશું. બાઉલમાં સ્વીટકોર્ન લીધા છે, પછી એમાં આપણે ડુંગળી ઉમેરશું, ટમેટા ઉમેરશું, મરચાં લીધા છે ને એ મોડા છે, આ બાફેલા માંડવીના દાણા છે એ થોડાક ઉમેરશું, જરાક જેટલો મીઠું ઉમેરશું, ધાણા જીરું ઉમેરશું, લાલ મરચું પાવડર જેટલું તીખું ખાતા હોય એટલું, લીંબુનો રસ ઉમેરશું, ધાણા ઉમેરશું અને સેવ. હવે આપણે એને મિક્સ કરી દઈશું. જો તમને મારી વિડીયો પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ પણ કરજો. એકદમ સરસ મિક્સ કરી દઈશું. હવે આપણે એને સર્વ કરશું. તો તૈયાર છે આપણી એક દેશી ચાટ છે જે આપણે ઘરે રેગ્યુલર બનાવતા જ હોય અને જે બહાર મળતી હોય એ રીતની બનાવી છે. તો તૈયાર છે આપણી ચટપટી સ્વીટકોર્ન ચાટ. જય માતા.